નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શાહરૂખ ખાનના દીકરાને કોણ નથી ઓળખતું? શાહરૂખ ખાનનો દીકરો હંમેશા ચર્ચાઓમાં રહે છે. ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. આ વખતનું કારણ શું છે, આવો જાણીએ. તો IRS અધિકારી સમીર વાનખેડે ફરી એકવાર શાહરૂખ ખાનની મુશ્કેલીઓને વધારી છે. શાહરૂખ ખાનના પુત્ર આયન ખાનની ડેબ્યુ વેબ સિરીઝ ધ બેડ્સ ઓફ બોલિવૂડ અંગે માનહાનિના કેસમાં દિલ્હી હાઈકોર્ટે બુધવારના રોજ ફરીથી સુનાવણી શરૂ કરી છે. આવો જાણીએ કે આખી વિગત છે શું. તો સમીર વાનખેડે રેડ ચિલીઝ અને નેટફ્લિક્સની સામે માનહાનિનો દાવો દાખલ કર્યો. કોર્ટ કેસમાં સમન્સ પાઠવ્યા અને વચગાળાની રાહત અરજી ઉપર નોટિસ પણ જાહેર કરી છે. હવે આ જે સુનાવણી છે એ આગામી 30 ઓક્ટોબરના રોજ થશે. વાનખેડેના વકીલે કોર્ટને માહિતી આપી કે આ કેસમાં સુધારા માટે અરજી દાખલ કરાઈ છે. હવે વકીલે દલીલ કરી કે દિલ્હી કોર્ટે આ કેસ ઉપર અધિકાર ક્ષેત્ર ધરાવે છે. હવે સમીર વાનખેડે જણાવ્યું કે મારા અને મારા પત્ની વિરુદ્ધ ચોક્કસ URL પર ટ્રોલિંગ કરાઈ રહી છે. હવે આ પોસ્ટ પણ આ કેસ સાથે જોડાયેલી છે. હવે આ વિષય પર કોર્ટે કહ્યું કે આવા કેસોની વ્યાપક અસર થતી હોય છે. સામાન્ય રીતે રોક લગાવી ન શકાય. તમારી ફરિયાદ સમજી શકાય તેવી છે, પરંતુ આપણે પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. તમને એ પણ જણાવીએ કે અગાઉની સુનાવણીમાં કોર્ટે સમીર વાનખેડેને અરજીમાં સુધારો કરવાનું કહ્યું હતું. હવે દિલ્હી હાઈકોર્ટે બેડ્સ ઓફ બોલિવૂડ અંગે વાનખેડેની અરજીની ગંભીરતાઓ પર પ્રશ્નો ઉઠાવી દીધા છે. જોકે વાનખેડેના વકીલે હાઈકોર્ટ પાસેથી પાસઓવર માંગ્યું. હવે આપને એ પણ જણાવીએ કે બધા કેસોની સુનાવણી પૂર્ણ થાય પછી સુનાવણી કરવાની વિનંતી માટે પાસઓવર મંગાવવામાં આવે છે. હવે સમીર વાનખેડેના વકીલની વિનંતી સ્વીકારવામાં આવી અને કહેવાયું કે તમે તમારી અરજી દાખલ કરી શકો. હવે આ જે આખો મુદ્દો છે એક વેબ સિરીઝને કારણે ચર્ચામાં છે. એક વેબ સિરીઝ જે ધ બેડ્સ ઓફ બોલિવૂડ સાથે સંબંધિત છે. હવે આમાં સમીર વાનખેડે સિરીઝની હિંસા, ગેરવર્તણૂક અને નકારાત્મકતા રીતે દર્શાવવા બદલ આર્યન ખાન સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમનો દાવો છે કે રેડ ચિલીઝની વેબ સિરીઝ બેડ્સ ઓફ બોલિવૂડ એ ડ્રગ વિરોધી એજન્સી અને કાયદા અમલીકરણની છબીને કલંકિત કરે છે અને લોકોનો વિશ્વાસ તોડ્યો છે. તો દર્શક મિત્રો, શાહરૂખ ખાનના દીકરાની આ જે વેબ સિરીઝ સામે આવી છે એ ચર્ચામાં રહી અને ખાસ વધારે ચર્ચામાં ત્યારે આવી જ્યારે વાનખેડેએ તેમની ઉપર માનહાનિનો દાવો દાખલ કરી દીધો છે. રેડ ચિલીઝ અને સાથે સાથે નેટફ્લિક્સ પર પણ આ દાવો કરવામાં આવ્યો છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર .com.